હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે, જેમાં એમનું શીર્ષક છે સૂરજચંદ્રની સાંખે. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. સૂરજચંદ્રની સાંખે. આ વાત રા દેસડ ત્રીજાના સમયની છે. રા દેસડના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઉઠી ને એક કાગળિયો હાથમાં ચાલી વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોયડો બન્યો છે. એ એક લખત હતું. લખી દેનાર એક કણબી અને લખાવનાર એક સાહુકાર. સાહુકારને ખેડૂએ લખી દીધેલ કે 1000 કોરી મેં તમારી પાસેથી લીધી છે, તે મારે વ્યાજ સોથી ભરી જવી છે, સૂરજચંદ્રની સાંખે. પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઉભો થયો છે. ખેડૂ કહે છે કે મેં કોરી 1000 ભરી દીધી છે અને વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે નથી ભરી. ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી, કોઈ એંધાણી નથી. ન્યાયની દેવડીએથી ફેસલા લખાણા કે કણબી કૂડ કરે છે. જેરા જેરા મારી વારે ધાજો જેરા. મધરાતે દરબારગઢની દેવળીએ કણબીની ચીસ પડી. કોણ છો માડું? મધરાતે મારા કમળ કેમ કકડાવ્યા? જેરા મારો ઇન્સાફ તોડો. 1000 કોરી ઉપર હું આસુડા નથી પાડતો, પણ કરમીનો દીકરો છું, ખોટો પડું છું. કાગળિયા તપાસી ને રાયે નિશાસો મેલ્યો. ભાઈ શું કરું, તારી કોરી ભૈરાની નિશાની જ ન મળે. નિશાની મેં કરી છે અંદાતા, નિશાની કરી છે. સાવકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચોકડી મારી છે. ચોકડી? ચમકીને રા પૂછે છે. આ લખત ઉપર? રાના હાથમાં જ દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી. હા બાપુ, કાળી રૂસનાઈથી મારી મેં એક ચોકડી મારી છે, 4 ખૂણા સુધી ચોકડી. તું ભૂલો લાગસ ભાઈ. આ જો આ લખત, આમાં કોઈ ચોકડી દેખાતી નથી. ચોકડી કેવી, કાળું ટપકું એ નથી. ગમે તેમ થયું હોય બાપુ, પણ હું ભૂલો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી મારી દીધી છે. સમસ્યા વસમી થઈ પડી. રાયે મોંમાંથી આંગળી નાખી લમણે હાથ ટેકવ્યું. એના વિશાળ લલાટમાં કળચલીઓ ખેંચાવા લાગી. શેઠ, રાયે સાવકારને બોલાવ્યા. શેઠ, કઈ કૂડ તો નથી કરી નાખતા ને તમે? હું આ વાતનો તાગ લેવાનો છું. હો. હાથ જોડી અને ઠાવ કે મોયે વાણિયો બોલ્યો. મારે તો કહેવાનું જ ક્યાં છે, આ કાગળિયો જ એની જીભ કહેશે. જોજો હો શેઠ, પાછળથી ગોટા વાળતા નહીં. રાનો સૂર અક્કડ બનતો ગયો. બાપુ, હું કાંઈ નથી કહેતો, કાગળિયો જ કહેશે. વાણિયાએ ટટ્ટાર છાતી રાખી ને જવાબ વાળ્યો. શેઠ, હું રા દેસડ નાગફણિયું ચડાવી ને મારી નાખીશ હો. તો ધણી છો, બાકી તો કાગળિયો એની મેળે બોલશે. કોઈ સાક્ષી નહીં, પુરાવો નહીં. મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે. ફરી નિહાળી ને જોયા કરે છે. સોયની અણી સરખી એની નજર કાગળના કણ સોસરવી ચાલી જાય છે, પણ ચોકડીની સમસ્યા ક્યાંય નથી સૂઝતી. મૂર્ખો માડું, નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે. એટલું બોલતા જ એની નજર લખતને છેડે એક લીટી ઉપર પડી. લખ્યું હતું કે સૂરજચંદ્રની સાંખે. રા વિચારે ચડ્યા. આ તે કઈ જાતની સાખ? જીવતા માણસની સાક્ષી તો જાણી છે, પણ સૂરજચંદ્રની સાક્ષી રાખવાનો મર્મ શું હશે? શું આ તે જૂના કાળનો વહેમ હશે? ના, આ સાક્ષી લખવામાં કંઈક ઊંડો ભેદ હોવો જોઈએ. પૂર્વજો નકામી સાઈ ન બગાડે. એટલું જ બોલી ને રાજાએ સૂરજના બિંબની આડે કાગળિયો ઝાલી રાખ્યો અને વાંહેથી બાજુએ નજર કરી કે ત્યાં સામસામા 4 ખૂણા સુધી ચોકડી દોરેલી દેખાઈ. બોલો શેઠ, આમાં કાંઈ કૂડ હોય તો કહી દેજો હો. જીયારે, મારે કાંઈ કહેવાનું નથી, કાગળિયો જ કહેશે. વાણિયાએ ઠાવ કે મોયે જવાબ દીધો. શેઠ, સાવધાન હો, હું રા દેસડ નાગફણિયું ચડી અને જીવ કાઢી લઈશ. તો તમે તો ધણી છો રાજા, બાકી તો કાગળિયો જ કહેશે. મારે સીધ બોલવું પડે. શેઠ, રા પોતાની અંદરની અગ્નિજાળને દબાવતા પૂછે છે.
કણબી કહે છે કે લખત પણ એને ચોકડી મારી દીધી છે તો કાગળિયો જ બોલશે ને બાપા. પટેલ, તમે ચોકડી મારી એની કોઈ સાક્ષી? કાળો કાગડો એ નહીં જીયરા, આમાં તો લખ્યું છે એ સૂરજચંદ્રની સાખે. જીયરા, વાણિયાએ હસીને જવાબ દીધો, એ તે વખતે લખવાનો રિવાજ, બાપ દાદાની ટેવ, બાકી સૂરજચંદ્રની સાપ વાળા તો અમારે કંઈક લખત ડૂબા છે. પટેલ, તમે સૂરજચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી? દેવતા તો સાખ દીધા વિના રહેતા જ નથી દાદા, પણ એ સાખ ઉકેલવાનો આંખો વિના માનવી શું કરે? ઓરા આવો શેઠ, રાયે અવાજ દીધો. ચોગાનમાં જઈ ને લખતને કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીના ધાબા આખા પ્રકાશિત થઈ નીકળ્યા. કહો હવે શેઠ, તમે કરામત શી કરી હતી? સાચું બોલો તો છોડી દઈશ. શર્મિંદા વાણીએ પોતાની ચતુરાઈનું પાપ વર્ણવ્યું. બાપુ, ચોકડીની શાહી લીલી હતી ત્યાં જેના ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલો. ચોકડીની લીટીએ ચડી અને ખાંડ સાથે એક રસ થઈ ગયેલ શાહીને કીડીઓ ચૂસી ને કાગળિયો કોરો કરી મૂક્યો. એ રીતે ચોકડી ભૂંસાઈ ગઈ. હવે ચાહો તો તમે મારો ને ચાહો તમે જીવાડો. શેઠિયા, તે આવા ઇલમને અસુરી માર્ગે વાપર્યો? તારી ચતુરીને તે ચોરી દગાબાજી શીખવી? ઈશ્વરે દીધેલી અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો? રાયે એને 3 વર્ષની કેદ આપી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનું કે કોઈનું એ આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.